બોરિયાવી નગરપાલિકા બહાર બેઠેલા રાવળ સમાજના લોકોને લઈને આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે પ્રાંત અધિકારીની સમજાવટ બાદ મામલો ઠાળે પડ્યો હતો। જીયુડીસીના પ્રોજેક્ટ અંતર્ગત પાઇપનું ખોદકામ કરતા રાવળ સમાજના દફનાવેલા મૃતદેહ બહાર આવી જતા સવારથી જ નગરપાલિકાની બહાર રાવળ સમાજના લોકો નારાજગી બતાવવા માટે બેઠા હતા। આખરે પ્રાંત અધિકારીએ બોરિયાવી આવીને સ્થાનિકોને આશ્વાસન આપતા મામલો ઠાળે પડ્યો હતો। सर अमने साहेब एवं कही कि आनो जे निकाल है 3 दिवसनी अंदर तमने करी आपीशुं अने जो आ निकाल 3 दिवसनी अंदर नहीं थाय तो पछी अमे आना ज अवशेषो लई अने पाछा अमे बेसीशुं अने आ ज प्रोग्राम थशे। अत्यारे हालमां शुं स्थिति? हालमां तो सीडीएम साहेब आया ने अमने जे माहिती आपीने अमने जे वचन आप्युं छे ए वचन प्रमाणे सीडीएम साहेबनुं मान राखी अने अमे आ अमारुं आंदोलन पाछुं खेंचीए छीए, परंतु जो 3 दिवस पछी आ कार्य आनुं आ रहेशे तो अमे पाछा आ ज रीते अमे बेसीशुं। बोरियावी नगरपालिकामां वहेली सवारथी रोषे भरायेला नागरिकोने आखरे प्रांत अधिकारीए मनावी लीधा छे। प्रांत अधिकारी आपणी साथे उपस्थित छे, सीधा वात करीने जाणवानो प्रयत्न करीशुं। जी साहेब, जे लोको हता विवाद सर्जायो हतो, आ मामलो थाळे पड्यो, केवी रीतना? सवारथी जे लोको छे एमनी लागणीओ दुभाई होवानी कारणे तेओ अहींया हाजर रह्या हता। तेओनी जे पण रजूआतो हती મેં સાંભળી છે અને તેમની જે રજૂઆત પરત્વે કામગીરી થાય તે બાબતની તેમને બાંહેધરી આપી છે। અત્યારે આ જે સમાજના બધા અગ્રણીઓ છે તેમણે બાંહેધરી આપી છે કે હાલ તેઓ પોતે આ જે પર વિરોધ છે તે સમેટી લઈ રહ્યા છે અને સદર જે અસ્થિઓ છે તેને અંતિમ વિધિ તરફ લઈ જઈ રહ્યા છે અને એમની જે માંગણીઓ છે એના માટે પણ આગળ કામગીરી થાય એ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે। સાહેબ, એમની શું માંગણીઓ હતી અને કેવા આશ્વાસન આપના દ્વારા આપવામાં આવ્યું? એમની માંગણી છે કે આ જે જગ્યા પરથી કામગીરી થઈ રહી છે તે કામગીરી ખરેખર એમના જે દફન વિધિ કરવાની જગ્યા છે તેમાંથી થઈ રહી છે કે કેમ અને જે પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટર છે તેને બરાબર નિયમ અનુસાર કામગીરી કરી છે કે કેમ, તો તે બાબતે કમિટી સ્થાપી અને તેનું નિયમ અનુસાર કામગીરી થશે એવું અમે તપાસ હાથ ધરી રહ્યા છીએ। બીજું સાહેબ, એ લોકોએ જમીન માટે પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી છે કે એમના અસ્થિઓ વિસર્જન માટે કે દફન વિધિ માટે એ લોકોને જમીન પર્ટિક્યુલર ફાળવવામાં આવે, તો એ બાબતે આપના દ્વારા કોઈ આશ્વાસન આપવામાં? તે માટે તેઓને દરખાસ્ત મંગાવી છે। દરખાસ્ત દ્વારા જમીન શાખામાં યોગ્ય દરખાસ્ત મેળવી અને તેના માટે નિર્ણય લેવામાં આવશે। જી, આ હતા આણંદના પ્રાંત અધિકારી। હાલ બોરિયાવી નગરપાલિકા સામે જે વિવાદ સર્જાયો હતો તે અત્યારે શાંત પડ્યો છે અને નાગરિકો છે તે રાબેતા મુજબ પોતપોતાના કામે લાગ્યા છે। પ્રાંત અધિકારી દ્વારા તે લોકોને આશ્વાસન કરતા તે લોકોએ હાલ જે રોષ હતો તે ઠાલવી દીધો છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।